નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરત શહેરના મૈધરપુરામાંથી સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી જનાર આરોપીને હૈદરાબાદના તેલંગાણામાંથી ઝડપી લેવામાં આવ્યો। હિન્દુ કિશોરીને લલચાઈ ફોસલાવી ભગાડી જવાના લો જેહાદનો કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો। ગુજરાત રાજ્યમાં પણ ક્યારા રાજ્યના મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવી રહેલ લવ જેહાદ મોડસ ઓપરેન્ડી દ્વારા જે રીતે છોકરીઓને ભગાડી જવામાં આવે છે તેવો કિસ્સાઓ ગુજરાત રાજ્યમાં પણ સામે આવી રહ્યા છે। તેમ હિન્દુ કિશોરીઓ, હિન્દુ યુવતીઓ, હિન્દુ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવાના બનાવમાં નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત શહેરના મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટના રોજ ગુનો નોંધાયો હતો કે આરોપી 13 વર્ષની હિન્દુ કિશોરીઓનું લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી નાસી છૂટ્યો છે। આથી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના માધ્યમથી તેને શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી જુદા જુદા રાજ્યમાં ફરી હાલ હૈદરાબાદના તેલંગાણામાં છે। આથી પોલીસ દ્વારા આરોપીને સગીરા સાથે ઝડપી લઈ સુરત લાવી સગીરાને તેના પરિવારને સુપ્રત કરી આરોપી સામે પોસ્કો સહિતની જુદી જુદી કલમ નીચે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવતા લવ જેહાદના નામે હિન્દુ કિશોરીઓ, યુવતીઓ, મહિલાઓને લઈ ભાગી જવાની ફિરાકમાં ફરતા અસામાજિક તત્વોમાં હાલ ફફડાટની લાગણી જોવા મળી રહી છે। ત્યારે પોલીસ દ્વારા આવા કિસ્સાઓને તુરંત અને તાત્કાલિક ધોરણે ગોતી પાડી અને તે હ્યુમન રાઇટ્સ અને સોસાયટી આવા રિક્વેસ્ટ સુધી પહોંચી જઈ રહી છે અને તેઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે અને તેઓને ઝડપી અને તેઓને લોકઅપ હવાલે કરવામાં આવી રહ્યા છે।